નમસ્કાર શિક્ષકગણ. તો આજના આપણા વિડીયોમાં આપણે સમજીશું કે કોઈ પણ શિક્ષક અથવા આચાર્ય શાળાના અકાઉન્ટનો પાસવર્ડ ભૂલી જાય તો આપણે પાસવર્ડને રીસેટ કઈ રીતે કરવાનો છે. તો સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલની એપ હોય કે પછી આપણું વેબ પોર્ટલ હોય, ગમે ત્યાં પણ તમે લોગિન સ્ક્રીન ઉપર તમને ફોરગેટ પાસવર્ડની લિંક દેખાઈ જશે. તમે એપ ઉપયોગ કરતા હોય ત્યાં પણ તમને આ લિંક દેખાઈ જશે. એની ઉપર તમે ઓપન કરશો એટલે તમારું આ જ પેજ ઓપન થઈ જશે, એપમાંથી પણ અને અહીંથી પણ. ત્યારબાદ અહીંયા પ્રિન્સિપલ ટીચરનો ઓપ્શન છે. હું તમને શિક્ષક માટે બતાવું છું. પ્રિન્સિપલનું પણ એક્ઝેક્ટલી સેમ છે, એમાં કોઈ ફરક નથી. અહીંયા તમારે તમારા શિક્ષકનો ઈમેલ એડ્રેસ નાખવાનો છે. ત્યારબાદ તમારે શાળાનો કોડ નાખવાનો રહેશે. આ બે વસ્તુ નાખી દો. ત્યારબાદ સેન્ડ રીસેટ લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટર્ડ ઈમેલ આઈડી ઉપર એક ઈમેલ આવશે. એ ઈમેલની અંદર પાસવર્ડ રીસેટ માટેની એક લિંક હશે. તો એ કઈ રીતે એનો ઉપયોગ કરવાનો છે એ હું તમને બતાવું. તો આ રીતનું તમને સ્ક્રીન દેખાઈ જશે અહીંયા કે પાસવર્ડ રીસેટ ઈમેલ હેઝ સક્સેસફુલી સેન્ડ ટુ યોર ઈમેલ આઈડી, પ્લીઝ ચેક ઈમેલ ફર્ધર ઇન્સ્ટ્રક્શન્સ. ઓકે, સો તો હવે આપણે આપણી ઈમેલને ચેક કરીશું. તો અહીંયા તમને એક પાસવર્ડ રીસેટ રિક્વેસ્ટનો ઈમેલ આવી જશે. અહીંયા રીસેટ પાસવર્ડનું એક બટન છે અને નીચે લખ્યું છે લિંક વિલ એક્સપાયર ઇન 1 hour. મીન્સ આ લિંક 1 કલાક માટે જ વેલિડ છે, ત્યારબાદ એક્સપાયર થઈ જશે. તો જેવો તમને ઈમેલ આવે એવું તરત જ તમારે આને એક્ટિવેટ કરી દેવું. રીસેટ પાસવર્ડ ઉપર ક્લિક કરશું એટલે આ ટાઈપનું ઇન્ટરફેસ ઓપન થશે. અહીંયા તમારે તમારો જે પણ નવો પાસવર્ડ રાખવો હોય એ તમે રાખી શકો છો. અને ત્યારબાદ રીસેટ પાસવર્ડ ઉપર ક્લિક કરવું. અહીંયા તમારું આવી ગયું છે પાસવર્ડ રીસેટ હેઝ સક્સેસફુલ અને પાછું તમને લોગિન સ્ક્રીન ઉપર રીડાયરેક્ટ કરી દેવામાં આવશે. અહીંયા તમે તમારો જે નવો પાસવર્ડ રાખ્યો છે એની હેલ્પથી તમે ફરીથી લોગિન કરી શકો છો. સો પાસવર્ડ રીસેટની પ્રોસેસ આટલી સરળ છે, કોઈ પણ સરળતાથી કરી શકે છે. ધ્યાન રાખવું કે આપણે આપણો પાસવર્ડ એવો રાખીએ છીએ આપણે સરળતાથી યાદ રાખી શકીએ, જેથી આ પાસવર્ડ રીસેટની પ્રોસેસ આપણે ન કરવી પડે. પણ તેમ છતાં જો તમે ક્યારેક ભૂલી જાઓ તો તમે સરળતાથી એને રિકવર કરી શકો છો. આચાર્ય માટે, પ્રિન્સિપલ માટે પણ સેમ પ્રોસેસ છે. એમણે માત્ર પોતાનો ઈમેલ એડ્રેસ નાખવાનું રહેશે અને એનાથી પ્રોસેસ થઈ જશે. તો આ હતી આપણી પાસવર્ડ રીસેટની પ્રોસેસ. થેન્ક યુ.